એસકે યુનાઇટેડ ફૂટબોલ ઉભરતી ફૂટબોલ પ્રતિભાઓ માટેનું મુખ્ય વિકાસ કેન્દ્ર 6 જાન્યુઆરીથી 9 માર્ચ દરમિયાન અમદાવાદ પ્રીમિયર લીગ એટલે કે એપીએલની અત્યંત રાહ જોવાતી સિઝનનું ત્રીજાનું આયોજન કરાયું છે। ત્યારે ફૂટબોલમાં કારકિર્દી બનાવી રહેલા ખેલાડીઓને ઉચ્ચ સ્તરની તાલીમ અને સમર્થન પ્રદાન કરવાની તેની પ્રતિબદ્ધતાના ભાગરૂપે એસકે યુનાઇટેડ ફૂટબોલે એપીએલની રચના આગેવાની લીધી છે, જે કોવિડ-19 રોગચાળા પછી એઆઈએફએફ દ્વારા માન્ય છે। માત્ર 2 સિઝનમાં એપીએલ યુવા ફૂટબોલરોએ તેમની પ્રતિભા દર્શાવવા અને એઆઈએફએફના મુખ્ય ગ્રાસરૂટ પ્રોગ્રામ હેઠળ રાષ્ટ્રીય પસંદગી માટેના દરવાજા ખોલવા માટે એક અનન્ય પ્લેટફોર્મ તરીકે વિકસિત થઈ છે। માત્ર 3 વર્ષમાં એપીએલની નોંધપાત્ર સફરને પ્રતિબિંબિત કરતા એસકે યુનાઇટેડ ફૂટબોલના ડિરેક્ટર શિખા ગોસ્વામીએ જણાવ્યું કે અમદાવાદ પ્રીમિયર લીગ માત્ર એક ટુર્નામેન્ટ નથી, પરંતુ યુવા ફૂટબોલ ખેલાડીઓ માટે તેમનું કૌશલ્ય બતાવવા અને ધ્યાન ખેંચવા માટે એક મહત્વપૂર્ણ પગથિયું છે। પ્રથમ 2 સિઝનમાં કેટલાક ખૂબ જ આશાસ્પદ ખેલાડીઓની શોધ થઈ અને અમે આશાવાદી છીએ કે ત્રીજી સિઝન હજુ વધુ રોમાંચક પ્રતિભાવ શોધી કાઢશે। પ્રથમ સિઝનમાં માત્ર 8 ટીમો સાથેની સાધારણ શરૂઆતથી એપીએલ ટુર્નામેન્ટમાં ભાગ લેતી નોંધપાત્ર 34 ટીમો સાથે સિઝન 2માં ઉત્સાહજનક ઉછાળો અનુભવ્યો। 50થી વધુ ટીમો કિંમતી ટ્રોફી માટે સ્પર્ધા કરી રહી છે, ત્યારે એપીએલની સિઝન 3 એ એક અસાધારણ ટુર્નામેન્ટ બનવાનું વચન આપે છે। એસકે યુનાઇટેડ ફૂલના ડિરેક્ટર અભિજીત ગોસ્વામીએ જણાવ્યું કે અમદાવાદ પ્રીમિયર લીગની અદ્ભુત વૃદ્ધિ અમારા ખેલાડીઓ, પ્રાયોજકો અને સૌથી અગત્યનું ચાહકોના સામૂહિક પ્રયાસોને કારણે છે। લીગને મળેલો અભૂતપૂર્વ પ્રતિસાદ ઉભરતી પ્રતિભાવના પ્લેટફોર્મ પૂરું પાડવા તેના મહત્વ પર ભાર મૂકે છે અને અમદાવાદમાં પ્રીમિયર ફૂટબોલ ટુર્નામેન્ટ તરીકેની તેની સ્થિતિને વધુ મજબૂત બનાવે છે। મારું નામ સાબાજ ખાન છે। હું એસકે યુનાઇટેડમાં એઝ અ ટેકનિકલ ડાયરેક્ટર તરીકે ફરજ બજાવું છું। મારું નામ આનંદ પંડ્યા છે। હું હેડ ઓફ કોચિંગ ડિપાર્ટમેન્ટ જોઉં છું। અત્યારે સામે બધા છોકરાઓનું ગ્રાસરૂટ જે છે, ગ્રાસરૂટનો ફૂટબોલ કોચ છું। સો એ મેઇન અત્યારે જોઉં છું। એન્ડ હવે આપણી જે વાત કરીએ એપીએલની, તો અમદાવાદ પ્રીમિયર લીગ જસ્ટ હવે આપણે 6th જાન્યુઆરીથી સ્ટાર્ટ થશે આફ્ટર 3 ડેઝ, અને એ આપણું મિનિમમ 2 મંથ્સ ચાલશે। આપણું માર્ચમાં એન્ડ થશે, મિડ ઓફ માર્ચ, 10th માર્ચે આપણું કમ્પ્લીટ થવાનું છે એપીએલ। સો એવરી સેટરડે સન્ડેઝ બધા છોકરાઓ જે છે અહીંયા મોર્નિંગ ઇવનિંગ મેચીસ રમશે ટોટલી, અને એ લોકોને અમે સાથે રિફ્રેશમેન્ટ્સ એન્ડ કીટ બી પ્રોવાઈડ કરીએ છીએ, તો એ બી સાથે હાઇજેનિક રહી શકે અને રમી શકે સરખી। મારું નામ શિખા ગોસ્વામી છે અને હું વન ઓફ ધ ડાયરેક્ટર છું એસકેમાં, એસકે યુનાઇટેડ ક્લબમાં। સો એઝ તમને જયમીન સરે ઓલરેડી વિઝન જે છે અમારું અને જે રિગાર્ડિંગ આપણે શું કરવાના છીએ એપીએલમાં એ તો જણાવ્યું, બટ વોટ એસકે યુનાઇટેડ ઓલ્સો ડૂ આપણે બચ્ચાઓ માટે। સો અમે લોકો ખાલી એવું નથી કે એક ક્લબ ચલાવવા માટે ક્લબ ચલાવીએ છીએ, પણ અમારા જે કોચિસ છે એ બચ્ચાઓને નોટ ઓનલી એ લોકોના લાઈક આપણે ગેમ વિશે શીખવાડે છે, પણ એ લોકોને બહુ જ મેન્ટલી પણ પ્રિપેર કરે છે। તો એ લોકોનું એવરી ડે એ લોકો 10 મિનિટ સેશન લે, જ્યાં બચ્ચાઓને એકચ્યુઅલી એ લોકો જોડે વાતો કરીને ક્લિયર કરે કે શું એની પ્રોબ્લેમ્સ છે, ક્યાં એ વીક પડી રહ્યો છે। અને નોટ ઓનલી દેટ, બટ બચ્ચાઓને હવે સ્ટ્રેસ એટલું બધું હવે સ્ટ્રેસ છે ને, કોઈ એક મોટી એજમાં આવે એવું નથી, નાનપણમાં જ બહુ સ્ટ્રેસ હોય છે બચ્ચાઓને। તો એ સ્ટ્રેસ કઈ રીતે દૂર કરવું, એ સ્પોર્ટ્સમાં કઈ રીતે હેલ્પ કરે, એ બહુ જ અમારા જે કોચિસ છે એ હેલ્પ કરે છે। નોટ ઓનલી દેટ, બટ અમારા પાસે એવા ઘણા બધા કિડ્સ છે જે એકચ્યુઅલી અફોર્ડ નથી કરી શકતા, અને અમારા પાસે ઓલમોસ્ટ આવા 13 to 15 કિડ્સ છે જેમના પાસેથી અમે કોઈ જ ફીસ નથી લેતા, અને અમારા જે કોચિસ છે એમને જસ્ટ ફ્રી ઓફ કોસ્ટ ટ્રેન કરે છે। અને અમારું આ વિઝન બહુ જ આગળ બી છે। અમને કાલે ઉઠીને બી આવા જેટલા છોકરાઓ મળશે, વી આર રેડી ટુ ઇન્ક્લુડ ધેમ ઇન આર ક્લબ। સો definitely a small input, but vision is larger. Right now playing nationally, soon we are going international, as અમે તમને હમણાં જ જણાવ્યું કે અમારી ટીમ ઇન્ડિયાને રિપ્રેઝેન્ટ કરવાની છે, સ્વીડનમાં અમે જવાના છીએ માર્ચમાં। સો મારું નામ જયમીન શાહ છે। હું વન ઓફ ધ બોર્ડ મેમ્બર્સ છું એસકે યુનાઇટેડ ક્લબમાં, જે ફૂટબોલની ઇવેન્ટ્સ ઓર્ગેનાઇઝ કરીએ છીએ। એસકે યુનાઇટેડ ઇમિડિયેટલી કોવિડ પેન્ડેમિક પછી તરત સ્ટાર્ટ થયેલી ક્લબ હતી। પહેલાં અમારી પાસે 4 છોકરાઓથી સ્ટાર્ટ કરેલું, અત્યારે વી હેવ મોર દેન 150+ સ્ટુડન્ટ્સ અને હજી કાઉન્ટિંગ કરીએ છીએ। આ દરમિયાન અમને લાગ્યું કે ફૂટબોલનો રસ જે નાના છોકરાઓમાં બહુ જ વધી રહ્યો છે, એ બેઝ પર અમે એક ઇવેન્ટ પ્લાન કરી હતી એ જ વખતે પેન્ડેમિકની પછી, જેને કહેવાય છે એપીએલ, અમદાવાદ પ્રીમિયર લીગ।
એની ફર્સ્ટ ઇવેન્ટ કરી, સેકન્ડ કરી. આ અમારી થર્ડ APL છે, જેમાં અમારી પાસે એપ્રોક્સિમેટલી શોર્ટલિસ્ટ કરતાં અમે 30 ટીમ્સને ફાઇનલ કરી છે. આ ઇવેન્ટ ચાલુ થાય છે 6 જાન્યુઆરીથી. દર શનિવારને રવિવારે, શનિવાર સાંજથી રવિવાર સવાર અને રવિવાર સાંજ સુધી 30 ટીમ્સ એકબીજા જોડે અંદર રમે છે, જેમાં કેટેગરી અંડર 9, અંડર 11 ને અંડર 13ની કેટેગરીમાં ટીમ સિલેક્ટ થઈ છે. APL બેઝિકલી આમાં અમારી પાસે સ્પોન્સરશિપ બી છે અને અમારી પાસે બધા પેરેન્ટ્સનો એટલો સહકાર છે. આ ઇવેન્ટ ટોટલી 2 મહિના માટે ચાલશે અને અમે ટ્રાય કરીએ છીએ કે આ ઇવેન્ટનું લાઈવ કવરેજ બી અમે સોશિયલ મીડિયા પર આપી શકીએ. આ દરમિયાન અમારી પાસે APL ચાલુ થવાના જે ન્યૂઝ બહાર પડ્યા એના પછી બી અમારી પાસે ખૂબ બધી પેરેન્ટ્સની ઇન્ક્વાયરી, સ્કૂલ્સની ઇન્ક્વાયરી આવી છે કે એમને ઇન્ક્લુડ કરીએ. તો નેક્સ્ટ યર અમારો પ્લાનિંગ એ છે કે અમે એનું APLનું લોન્ચ એટલીસ્ટ 3 મહિના પહેલાં ચાલુ કરી દઈશું, જેનાથી જેટલું બને આ ઇવેન્ટને એટલી મોટી વિશાળ બનાવી શકીએ.